ભરૂચ શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી જ રહી છે, જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। 13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં પાલિકાએ માત્ર તબક્કાવાર રીતે જ કામ કર્યું છે અને આજ દિન સુધી આશરે માત્ર 33,000 કનેક્શન અપાયા છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેક રહેણાંક વિસ્તારોમાં ગટર લાઇન જ નાખવામાં આવી નથી, જેને કારણે ત્યાં ગટર કનેક્શનનું કોઈ જ કાર્ય થયું નથી। તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોના નાગરિકોને 500 રૂપિયાના વેરાની નોટિસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। અગાઉ પણ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ એમનું ધ્યાન દોરેલું હતું, એ છતાં પણ ફરીવાર એમને જે જગ્યાએ વિસ્તારોના અંદર હાઉસ ટેક્સના બિલો પહોંચાડવાના હતા ત્યાં ન પહોંચાડવા જોઈએ તો પણ એમને ફરીથી પહોંચાડેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક એમની મનસા આજે પૂરી બહાર ખુલ્લી પડેલી છે। નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ આજે ચીફ ઓફિસર પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જે મિલકતોના અંદર ગટરના કનેક્શન હાઉસ કનેક્શન લેવામાં આવેલા નથી અથવા તો લાઈન લીધી નથી ગટરની, ત્યાં તાત્કાલિક ધોરણે એ તમામ બિલો રદ કરવામાં આવે। ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી। અત્યાર સુધીમાં 33,000 જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્ન એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે। એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ।